તો હાલો મિત્રો, યુટ્યુબમાં તમારું સ્વાગત છે અને અમે આ રજાના દિવસે આવી ગયા છે વાડીએ શાક બકાલું ઉતારવા. જો કે 2-3 દી વરસાદ હતો એટલે હજી આ ગારો છે અમને, પણ આ શાક બકાલું થઈ ગયું છે એટલે અમે શાક બકાલું ઉતારવા આવ્યા છીએ. તો યુટ્યુબમાં અમારી ચેનલને સબસ્ક્રાઈબર કરજો, શેર કરજો, લાઈક કરજો, અમારા બ્લોગને તમે કોમેન્ટ કરજો. અમારું ગામ છે લીલિયા મોટા, તાલુકો લીલિયા મોટા, જિલ્લો અમરેલી. અને હા, તો શું કરશો? બકાલું ઉતારું છું. જો 2 સીપડા કર્યા છે અને તુરિયા કર્યા છે અને ભીંડો. આમાં ગુવાર હોતે ને છે હો, ગુવાર થયો છે. ગુવાર આ થઈ ગયો તો ગુવારની શીંગું થઈ ગઈ છે, પણ હજી થોડીક વાર ખમા આપણે ઉતારી. તો અમે બે આવ્યા છે અહીંયા શાક બકાલું ઉતારવા અને વાડીએ આટો મારવા. આજે 7મ 8મની રજા છે, આજે 3જી રજા છે. તો અમને એમ થયું કે હાલો વાડીએ આજે વરસાદ નથી એટલે આટો મારતા આવી અને થોડુંક શાક બકાલું થયું હોય તો ઉતારતા આવી. હું ઉતારશો? હું જોઉં છું સીપડા તુરિયા જે હોય ને ઉતારવાનું છે ને મળે. જાય તુરી વીપર મળ્યું? કેટલું મસ્ત છે. જો જીહોડું છે તુર્યું? એ એક જ કહેવાય બે. જો શાક બહુ મીઠું થાય છે પણ જો અહીંયા હતે છે બીજું મળે તો મળે, ન મળે તો કાંઈ ન મળે એવું. જો તો મિત્રો, આ અમારે લીલિયામાં જો વણ, જો અમારી વાડીનું વણ છે. જો અવડું વણ થઈ ગયું છે. શાક બકાલું છે, ગુવાર છે, ભીંડો છે. જોઈશ તુરિયા જ મળે નકરા. સીપડા છે નથી, તુરિયા જ નકરા મળે છે. તો અમારી આ ચેનલને લાઈક કરજો, સપોર્ટ કરજો, અમારા વ્લોગને કેવા લાગે છે કોમેન્ટ કરજો. થેન્ક યુ મિત્રો. અમે આ યુટ્યુબમાં તમારા માટે બ્લોગ બનાવ્યો છે, તો અમારા બ્લોગને તમે લાઈક કરજો, સપોર્ટ કરજો, કોમેન્ટ કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ન ભૂલતા મિત્રો. સપોર્ટ કરજો. થેન્ક યુ મિત્રો, થેન્ક યુ. થેન્ક યુ. અમારી ચેનલને લાઈક, શેર ને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ મિત્રો.